નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું રાજ્ય શેખી પાઠશાળા ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા લોંગ ડિસ્ટન્સમાં ફરતી એક્સપ્રેસ બસોમાં મુસાફરો માટે ઓન ડિમાન્ડ પેકેડ ફૂડ ઓન બસ નામની નવી સેવા શરૂ કરાશે એના વિશે। નિગમ દ્વારા આ માટે વિવિધ એજન્સીઓને કામ સોંપવા માટે જાહેરાત કરાઈ દેવાઈ છે, જેનો મુખ્ય હેતુ પ્રવાસીઓને મુસાફરી દરમિયાન ઉચ્ચ ગુણવત્તાનું ભોજન મળી રહે તેની સુવિધા વધારવાનો છે। ભારતીય રેલવે તથા એરોપ્લેનમાં આ સુવિધા ઉપલબ્ધ છે। હવે પછી નિગમ દ્વારા પણ આ પ્રોજેક્ટ પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકવાની તૈયારી છે। હાલમાં એજન્સીઓની નિમણૂક માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે EOI દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે। આ સુવિધા શરૂઆતમાં ફક્ત અમદાવાદ શહેર માટે જ લાગુ કરવામાં આવશે અને એના માટે જ ટેન્ડરના ઓનલાઈન ભાવ મંગાવવામાં આવ્યા છે। અમદાવાદના જે મુખ્ય પિકઅપ સ્ટેન્ડ છે, પાલડી, ગીતા મંદિર, આ બધી જગ્યાઓ પર શરૂઆતમાં શરૂ કરવામાં આવશે મિત્રો, અને ત્યારબાદ જો આ સક્સેસ જશે તો વિવિધ શહેરોમાં પણ આ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે। તો મિત્રો, આ સુવિધાઓ શરૂ કરવી જોઈએ કે નહીં? શું સરકારી બસોમાં, એક્સપ્રેસ બસોમાં, લાંબા રૂટની બસોમાં આ ભોજનની સુવિધા જે સરકાર વિચારી રહી છે તે સક્સેસ જશે કે નહીં તે કોમેન્ટમાં અવશ્ય જણાવો, જેથી મિત્રો મને ખબર પડે તમારા શું વિચારો છે, આ સક્સેસ જશે કે નહીં જાય, કોમેન્ટમાં જણાવજો। અને હા, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં। જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। આવા જ માહિતીસભર જીએસઆરટીસી તથા અન્ય સરકારી નોકરીને લગતા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।